હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. સરસ મજાની ભગવાનની આરતી થઈ રહી છે. જય શ્રી માતા. મેં ખાલી ટિફિન મારું રેડી. ઓકે, સરસ મજાનું વાતાવરણ અત્યારે જામ્યું છે. એટલે વાતાવરણ જામ્યું છે. હમણાં તો બપોરે વરસાદ હોય છે, આગાહી તો આપો છે રીમ વાળો વરસાદ, બધા પ્રકાર વરસાદ પડતો નથી. અને કાલે તમે જે મારા ગાર્મેન્ટનું જે વસ્તુ બધી બતાવી હતી, બરાબર. હવે કેને કોઈને પણ હોલસેલ માટે માલ જોતો હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. અને મારા જોડેથી માલ લઈને તમારા સિટીમાં જો વેપાર કરવો હોય તો પણ જરા કોન્ટેક્ટ કરજો. સારા રેટમાં સારી ક્વોલિટીવાળો માલ આપીશ એટલે બે પૈસા બધાને મળે, બરાબર. પ્રીમિયમ ક્વોલિટી આપણે બનાવીએ છીએ. કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય તો કોમેન્ટ કરજો, કાં તો મને ફોન કરજો. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવશે. ટેન્શન ના, આઈફોન છે. આઈફોન છે, ટેન્શન ના લે. રસોડા ચમચી પડે ને તો અવાજ આવી જશે, બરાબર. એટલે કોઈને બી માલ જોતો હોય, આપણે જીન્સ અને શર્ટ બે વેચીએ છીએ, બરાબર. તેમાં કોઈ પણ માલ જુઓ તો કોન્ટેક્ટ કરજો. દિવાળીમાં ફૂલ સ્ટોક માલ મળવાનો છે અને પ્રીમિયમ ક્વોલિટી, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ક્વોલિટી. રસના સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે તૈયાર ખીરું લાવી અને 500 ગ્રામ ખીરું છે, એના આપણે બનાવીશું. એના પપ્પાને ખાવા છે ઢોકળા. અમારા માટે બનાવીશું પનીરની સબ્જી. 2-3 લીલા મરચાં લીધા, તેમાં થોડું લસણ નાખ્યું હતું. ડૉક્ટરે એમનું લોહી થોડુંક જાડું થઈ ગયું છે તો લસણ ખાવાનું કીધું છે. એટલે ગમે તે હવે અમે આપીએ છીએ તો ખાઈ લે છે, ના નથી પાડતા. 1 ચમચી આપણે કોપરાને છીણ નાખીશું. તમારી પાસે ફ્રેશ કોપરું હોય તો તમે નાખી શકો છો. સેજ હળદર, 2 પરી જેવું મેં તેલ ગરમ કરીને એમાં થોડી રહી અને હિંગ નાખી એનો વઘાર આપણે કરી. ખૂબ ટેસ્ટી થાય છે. મને એવું લાગતું હતું કે કદાચ ખટાશ નહીં હોય, પણ આજે ઢોકળામાં ખટાશ થોડીક વધારે પડતી જ લાગે છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડાક ધાણા બટાકા તે નાખ્યા. સરસ આપણે મિક્સ કરી લઈએ. એના પપ્પાને રોજ એક ભાઈ એક્સરસાઇઝ કરાવવા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે. ચપટી આપણે સોડા નાખીશું. વધુ પડતું સોડા નહીં નાખીએ, કારણ કે લાલ જેવા થઈ જતા હોય છે. ચપટી આપણે સોડા નાખીએ. સરસ બધું મિક્સ કરી અને આપણે આ ઢોકળાની થાળીમાં તેલ મૂકી દીધું છે. મૂકી દઈએ. પહેલાં એક વખત હલાવી લઈએ. આપણે 2 થાળી સરસ ઢોકળાની મૂકી દીધી. 10-15 મિનિટ થવા દઈએ, પછી આપણા ઢોકળા તૈયાર. સબ્જી બનાવીશું, એની ગ્રેવી બનાવીએ. આના અંદર શું શું લીધું તમને બતાવી દઉં. આ બિયા છે, મગજતરીના બી, કાજુ, 2-3 લવિંગ, તજનો ટુકડો, 1 એલચી અને તમાલપત્ર. બધું આપણે સરસ તેલમાં નાખી દીધું છે. આને કોઈ કરવાનું નથી, આને થોડું સોફ્ટ કરવાનું છે. ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખીશું. ધીરો કરીએ. બધું સરસ થવા દઈએ. સરસ બધું મિક્સ કરી દઈએ. થોડું પાણી નાખી અને થોડી વાર ચરવા દઈએ. આપણે ગ્રેવી પીસીને સરસ તૈયાર થઈ ગઈ છે. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે અને 2 પરી જેવું તેલ અને 1 જ પરી જેવું ઘી નાખેલું છે. પહેલાં ડુંગળી અને કેપ્સિકમને આપણે મસ્ત પહેલાં શેકી લઈએ. પછી ગ્રેવી નાખીએ. પનીરને મેં મેરિનેટ કર્યું છે. એનામાં મરચું, મીઠું અને હળદર નાખી છે. થોડું પનીરને મેં આ રીતે છીણી લીધું છે. ડુંગળીને આપણે સરસ પહેલાં એકવાર તળી લઈએ.
ડુંગળી થોડીક શેકાઈ જાય એટલે આપણે કાઢી લઈએ. થોડા કેપ્સિકમ પણ શેકી લઈએ. કેમ ગ્રેવીમાં ગયા પછી કેપ્સિકમને ડુંગળી શેકાતી નથી, કાચી જ લાગે છે, એટલે પહેલાં શેકી લઈએ. ફાસ્ટ ગેસ કરી અને સરસ આપણે બધું શેકી લઈએ. હવે 2 મિનિટ હું સબ્જી બનાવું છું. રખવાય થાય છે ને કે પૂછવાની વાત નહીં. અરે બાપા, કેપ્સિકમ આપણા મસ્ત શેકાઈ ગયા છે. એ તો અવાજ ધીરો કર. હવે આના અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી એના અંદર મરચું અને સહેજ હળદર નાખી હતી. ગેસ પાછો ચાલુ કરી. તેલમાં મસ્ત આપણે ગ્રેવીને 10 મિનિટ થવા દઈએ. ઢાંકીને 10 મિનિટ એને થવા દઈએ. તો ગ્રેવી જોઈ લઈએ. મસ્ત તેલ છૂટું પડી ગયું છે, તેલ ને ઘી અને સરસ તેલ ઉપર આવી ગયું. ગ્રેવી પણ આપણી મસ્ત થઈ ગઈ છે. થોડુંક આપણી પાસે પનીર બટર મસાલા છે, એ થોડું અંદર નાખીશું. તમારી પાસે હોય તો નાખજો, ના હોય તો ચાલશે. હવે જે આપણે બધું તળેલું હતું અને પનીરને મેરિનેટ કર્યું હતું, ડુંગળી, કેપ્સિકમ, પનીર છીનેલું બધું આપણે સાથે નાખી દઈએ. છેલ્લે લાસ્ટમાં કસૂરી મેથી. સરસ બધું મિક્સ કરી લઈએ. આપણે પનીર ખાઈએ તો આપણને મોરું મોરું ના લાગે, એટલા માટે થોડુંક આ રીતે કરીને તૈયાર કર્યું છે. થોડુંક ગ્રેવી ઘટ છે તો થોડુંક આમાં તડકામાં જ આપણે પાણી થોડું નાખી ગ્રેવી થોડી પાતળી કરીશું. સુગંધ ખૂબ સરસ લાગે છે, આવે છે અને દેખાવમાં પણ ખૂબ મસ્ત થયું છે. મેરિનેટ કરવાથી પનીર આપણું મસ્ત સોફ્ટ થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પનીરની સબ્જી તમને કેવી લાગી. શું વાત છે મારે ધનુ. હા, પનીરનું સબ્જી ફેવરેટ. ઓ માય ગોડ, પણ મેથી મૂકી તમે. વાવ, સરસ. ચલો ભાઈ સ્પેશિયલ. હા તો મસ્ત ચોળા પડી અને ફેવરેટ. ચલો 8:30 વાગ્યા છે અને ખાઈ પીને મોજ કરવાનું. આ બબુડા માટે લાવજો ફૂગા મસ્ત મોટા અને ઢોકળા બનાવ્યા જોડે. કીધું તું તને પાપા માટે રાખ્યું ને શાક? શું કહેતી તને? હે પાપા માટે રાખ્યું તમે લોકોએ? હે ચાલ ચોળાફળી ખાવાની નહીં ખાવું? મસ્ત બજારમાં મળતી એવી પનીરની સબ્જી અને જોડા સાથે ચોળાફળી અને આ ચટણી કેવી છે? સાચું બોલજો.
જો તમને ચોળાફળી આમાં જરીકે મેં મસાલો નથી નાખ્યો. જો મસાલો નાખું ને તો આ લોકો કોઈ ના થઈ જાય. ટીકી છે હે ને? આ ચોળાફળી આ બેટા મને ખબર હતી મને ખબર હતી. મેં તમને આગળ બી કીધું હતું આમની જે ચોળાફળી જે ખાય ને એટલે સમજી લો આખો દિવસ થકાન હવા ટાઈટ થઈ જાય. અમને ચોળાફળી ખાવી હોય ને તો મારે છે ને સ્પેશિયલ પેલા ચોકલેટ લેવાની, પછી ચોળાફળી ખાવાની, પછી ચોકલેટ ખાવાની, તારા તો મારા મેળ પડે. આજે અમે વિડીયો બનાવવાનું તો પણ એમને થોડી પર્સનલ વાતો કરવાની ચાલુ કરી ને એટલે મેં વિડીયો ના બનાવ્યો તો તમને કહું શાંતિથી. મસ્ત હતા તીખી તીખી પાણી ચોળાફળી એન્જોય કરીએ. કેવી છે તીખી તીખી? હા બેટા હા હું લાવ્યો છું. પેલા ખાઈ લો. શું રમ હતું કેરમ? ચલાય મસ્ત આવી જા. ધનવી જો જમે ખાલી જુઓ. ધનુ હાથમાં મહેંદી બતાવજે. હા હાથમાં મહેંદી ક્યાં છે? જો એને જરી કે કશું મહેંદીને એને કરી જુઓ. બે હાથ પકડ્યો છે કઈ રીતનો, હાથ બગડે ને એ રીતનો. લે કેરી ખાવા ચલો. ચલો બબ્બુ હે ચલો કેરી. ચલો કેરી આપણી જન્મની વેરી. હા કેવું મસ્ત જરા ચકાચક મોજ આવી જાય એવી કેરી. મસ્ત ટેસ્ટ આવે. પણ અમને ભાઈ છે ને 2 કેરી વધારે ખાવા પડશે. ખબર છે રીઝન તમને ખબર છે શું? મમ્મીએ બાધા લીધી. હમણાં હું પરમ દિવસે 2 દિવસ પેલા લાવ્યો હતો ને એ ખાધી જ નહીં હવે. બરાબર માર્કેટમાં હારી મળે. અમે અમદાવાદ થી લાવીએ ને એટલે અમે ના હારી આવે. એટલે 2 કેરી અમને વધારે ખાવાનું છે. મોજ કરવાની છે. જેને ખાવી હોય ખાય, ના ખાવે તો હું હે ને ધનવી તો સી. ખાવાની છે કેરી ખાવાની. ધનુ કેરી ખાવાની બેટા? હે બાને કે બા તમારે ખાવી છે? બાને પૂછજે બા કેરી ખાવી છે? કોણ કે છે? કોણ બોલાવો તને? કોણ હેરાન કરે તને? મમ્મા હેરાન કરે ને. જો એવું તો નહીં કરવામાં ધનુ ને ભાઈ મારે ધનવીને ખવડાવવું પડે કારણ ધનવીના હાથમાં મહેંદી મૂકીશ હે ને. હા ગોરો કરવાની તારે? ગોરો કરવાની હા એને ખબર શું પડે ગોરો શું કહેવાય. એને હવારા ચોકલેટ ને હું ખાવા જુઓ તને હે? ધનવી તારાથી ફૂલશે. જો આ ધનવી ફૂગો ફૂલાવા જઈ રહી છે. તારી હવા નીકળી જશે. ફોડી જ દેવાની છે. હું અમદાવાદ લાવ્યો ને હવે એ લોકો જોડે હતો ફુગ્ગો મોટો. આપણે જયારે ઘરે ફૂલાવીએ ને તો એ લોકો જોડે મોટો ફૂલે નહીં કદી. 2 લાયા 2. હા 2 લાવ્યો ને એમાં વળી 1 2 3 9 કેવી છે ગણતરી ને ખાલી જુઓ. જોરદાર ને ગણતરી. અત્યારે પપ્પાને વળી આટો મારવા માટે લઈ જઈએ બજારમાં. મોટી કાકડી થઈ સારી. ઓ ભાઈ સાહેબ એ તારે કેટલી થઈ? લો એ તો નીકળી ગઈ હવા. ધનુ થેન્ક યુ ના કીધું મને. હા વેલકમ. આ પંખો બંધ કરો. તમે ખાલી કોમેન્ટમાં કહેજો ફૂગો કેટલા મિનિટ હેરશે. કેટલા મિનિટ? ચલો પંખો બંધ કર્યો છે. શાની બુદ્ધિ. અમારે જવાનું છે બહાર આટો. મારા પપ્પાને લઈને જવાનું છે તો આ લોકોને કીધું કે ભાઈ ફુગ્ગા મૂકી દો તો હેત કે હું કીધું મારા ખિસ્સા મૂકી દઉં તો ધની બેન અડીશ નહીં ને. અને પાછળ પોતે કે ફુગ્ગો મૂક
જો હેડી એ ફૂગો મૂકી દે ઘરમાં મૂકવાનો ચાલે ધનુ એ ધની દોડે હારે બૂટ પહેરશે ચાતે ચપ્પલો પહેરી નાખશે ચલો હવે અત્યારે રાઉન્ડ માટે નીકળ્યા છે અને ધની બેન છે ને આ લોકોનો પવન ખાઈ જાય છે ધનુ પૂછે પવન આવે છે એકચ્યુઅલીમાં શું નીચે આ જે ભાગ ખરો ને ત્યાં એસી છે એટલે ધની વચ્ચે વચ્ચે બેઠી ને ત્યાં લોકો પાછળ પવન આવતો નથી એટલે આવા કે છે આવે છે પવન આવે છે હા ધનુ પૂછજો પવન આવે છે આટલું તો ફૂગો ફૂલાઈ ઓકે પછી આ ઘરે જઈને તમે અડધો ફૂગો ફૂલાઈ દેજો અડધો ફૂગો ઓકે આટલો ફૂગો ફૂલાઈ દેજો ગાડીમાં ફુગ્ગા લઈને આવ્યા છે ચલો ભાઈ પપ્પાનો વળી મસ્ત આટો મરાઈને આવ્યા પપ્પા સારું લાગ્યું હવે ગાડીમાં બેસીને કેવું લાગે તો એ જ કે દાદા કેવું લાગ્યું ગાડીમાં બેન લે ચાવી ભરાઈ દે સિસ્ટમ હોતી રે દાદા ના તો ચાવી ગાડીની તો ગાડી લઈને નહીં નીકળી જવું લેમ્બોર્ગિની ચાવી આમસ સીધું ચાચા ધનુ એટલું બોલ કરે ને મગજ ફાટી જાય એવો ક્વેશ્ચન પૂછે ને ભૂકા નહીં કાઢી દે જૂનું બી યાદ કરીને બોલે પપ્પા આનો કાઢે તો કેમ સીધું હું લીધો ને પિંક કલરનો બોલ સીધું મારો આ તારો આ મારો એવું કર્યું બોલે ફૂગો બદલી વિડિયો ચાલુ છે ફૂગો બદલી દીધો પડે તો પર કજ્જો ચાલુ થયો છે જैसे કે તમને યાદ શાક અને ફ્રૂટ મોગા છે અમે તો બટાકા અને કઠોળ વધુ બનાવીએ છીએ કઠોળ ખાઓ યાર મોજ કરો લીલા શાકભાજી તો એવા બટાકા હું ભાવ છે 40 रुपये किलो डूंगरी 40 रुपये किलो टामेटा 80 रुपये किलो અને આજે બને શાકભાજી બધું 80 રૂપિયે 60 રૂપિયે જેવું શાકભાજી આજે બનાવીને હું લીધું તું ટીંડોળી બટાકા ટીંડોળી નથી સારી અમે તો ધરાઈને ખાધું હવે એવું અમુક ટાઈમે શાક એવું ખૂચે ને ટિફિનમાં એ ઠંડુ પડી જાય ને તને એવું લાગે બાકી અમે ગરમ કરીને ખાધું ને તારું બનાવેલું પછી અમે ગરમ કરી એટલે થોડી ફરક તો પડે ગરમ કરીને ઠંડુ વસ્તુ ને ગરમ બે માન બે રોટલી હતો આ તો જોડે દાળ ભાત હતું જેવો તું ગેસ લઈ ગઈ તો ગરમ થઈ હવે નાની એમથી મારી ઓફિસ છે હવે એમાં બધું ક્યાં ગોતવા બી એવું ભાઈ દેવા દે ગરમ ને. કરીને ખાઈ લેવાનું ના ભાઈ ના આ કે પેલા પિન્ટુભાઈ પૂરી શાક ખાઈ આવો સારું પછી એટલે કે આ બધી વસ્તુઓ રાખવા ને તમારા કોમ્પ્લેક્સમાં કોઈક ના કોઈક આવી જાય જો થોડુંક આ ગરમ કરી આલજો કોઈક આ ગરમ કરી આલજો એવા તાઇફા થઈ જાય યુટ્યુબ લિંક નહીં મોકલવા દે ડિલીટ થઈ જાય છે પણ સર્ચના નામ ટાઈપ કરજો મારી ચેનલનું નામ છે ટેસ્ટી મસાલા કિચન બાય કાજલ હા કાજલભાઈ થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ બેન એવું નથી હોતું તમે એમાં છે ને કોઈ પર્ટિક્યુલર વિડીયો હોય ને એની લિંક શેર નહીં કરવાની એ 2 મિનિટ મસ્તી ના કરીશ તમારે વિડીયો નહીં હોય ને એ વિડીયોની લિંક શેર નહીં કરવાની તમારે શું કરવાનું તમારું જે હોમ પેજ હોય ને તમારી જે યુટ્યુબ ચેનલનું ત્યાં આગળ એક સર્ચનું એક શેરનું એક ઓપ્શન આવશે જે તમારી જે ચેનલ છે ને બરાબર એને એ લિંકને કોપી કરો બરાબર અને તમે પેસ્ટ કરશો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે બધા લોકોની લિંક આવતી હોય છે એવું કાંઈ તકલીફ નથી આવતું તો પછી તમે કહો છો તો હું એકવાર નજર મારી લઈશ કે તમે કોઈને વિડીયો મોકલો ને અને હા ખાસ કરેલું ધ્યાન રાખો કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને તમે વોટ્સઅપ ઉપર જ્યારે લિંક નાખો ને તો થોડુંક વેઇટ કરવાનું એવું નહીં કે લિંક પેસ્ટ કરી સીધું એને ફોરવર્ડ કરી દેવાનું થોડું વેઇટ કરવાનું થોડુંક વેઇટ કરશો ને તો તમારા જોડે કેવું થશે જે તમારે જે યુટ્યુબનું જે ટાઇટલ પેજનું જે પ્રોફાઇલ હોય ને બરાબર એ સંગાત શો થશે વોટ્સઅપ ઉપર બરાબર એટલે જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આ વ્યક્તિ કહેવા માંગે છે ફોર એક્ઝામ્પલ હું તમને જસ્ટ સ્ક્રીનશોટ આપું છું બરાબર છે એવી રીતે થશે ડાયરેક્ટ લિંક કોપી નહીં કરવાની થોડીક રાહ જોવાની તો રાહ જોશો ને તો હાલ તમને પિક્ચર દેખાય છે ને એવી રીતે લિંક ઓપન થશે હું એમાં મૂકી દઈશ તેમાં એટલે તમને એક આઈડિયા રહેશે કુંડામાં શાકભાજી ઉગાડો મને બહુ શોખ છે કુંડામાં અમે અમારા ઘર પાસે 2 ફૂલ છોડ વાળો આવ્યો હતો ને 2 છોડ લીધા ને બે છોડ બરી ગયા નથી થતા આપણા કુંડામાં ફૂલ છોડ ના એ તમારે કેવું છે કોઈ જૂનું ભંગાર કોઈ પડી વસ્તુ પડી હોય ને થોડી જગ્યા હોય ત્યાં આગળ તમારે ભાજી છે ધાણા છે આ બધી વસ્તુ ઉગાડો તો બહુ મસ્ત મૂકે પછી ટામેટા છે પછી કારેલા છે કારેલા ક્યાં બોલી દીધું
ઉડતા મારા કારેલા સસ્તા મારા છે, જવા મારા જવું. ટિફિનમાં આવશે 20 ના 500 છે કારેલા લાવેલા છે કાલે નાના નાના કારેલા આપણે કારેલા ભરેલા કારેલા કાલે બનશે એ ના પાડી ને બેટા તને જા ઉપર જાય. નરગીસબેન લખી રહ્યા છે ભાઈ આપણે બધા જાણીએ છીએ જંક ફૂડ અને મેગી મેનુ મસાલો બધું નુકસાનકારક છે પણ આ બધી જ કોમેન્ટ કરનાર પણ બધા મેગી જંક ફૂડ ખાતા જ હશે. રાઈટ ચલો હોય ભાઈ અમે બી ખાઈએ તો અમે બી કહીએ ભાઈ ના ખાશો પણ ખાનગીમાં ખાઈએ છીએ એના જેવી વાત છે બરાબર. હું તો બધું જાહેરમાં કહું હું તો બધું ખાઉં છું બરાબર. નાસ્તો વાસો બધું બહારનું ખાઉં છું કારણ કે મને ખબર છે મારા પેટને સૂંઘી લઉં પહેલાં હું સૂંઘી લઉં કે ભાઈ જોવા જેવું મતલબ પહેલાં છે ને દેખું કે ભાઈ અહીંયા ચોખ્ખું છે બરાબર છે અને કોઈકની એઠી ડીશ જોઈ લઉં કે એના જોડે કંઈક વધ્યું હોય તો ખબર પડી જાય કે ભાઈ આ ખાવાની મજા નહીં આવે પછી સૂંઘી લઉં બરાબર. આ બધી વસ્તુ લાગે પછી ખાવાનું બાકી નહીં ખાવાનું. હા હું પેલી વાત કરું તો ચોળાફળીવાળાને એમની સાથે ચોળાફળી કોઈક દિવસ તમે હું પાછું એડ્રેસ આપીશ તમને ચાંદખેડા પાસે રિલાયન્સ ટ્રેન્ડ છે એની બિલકુલ બહાર રોડ ઉપર લારી લઈને ઊભા રહે છે બરાબર છે. એ ચોળાફળી ખાવાની તો મારે હંગાત ચોકલેટ રાખવી પડે એટલી સ્પાઇસી હોય મતલબ ચોળાફળી સ્પાઇસી નહીં તમે જે ચટણી છે ને એ વધારે સ્પાઇસી હોય છે. હું મરચું પણ નથી નાખવા દેતો બહુ જોરદાર તીખી હોય છે. હવે એમને છે ને સલંગ 15 દિવસ લારી બંધ હતી તો મેં એમને પૂછ્યું લારી કેમ બંધ રાખી તમે 15 દિવસ સુધી કે એક બેન છે ને અને એક ભાઈ કંઈક સ્કોર્પિયો ગાડી લઈને આવે છે એમાં લખ્યું હોય છે પ્રેસ બરાબર અને રોજ અમને એને હેરાન કરે છે એટલે એ બધું ડિસ્કશન ચાલતી હતી એટલે હું થોડોક કામમાં થોડું મતલબ મારે થોડું લેટ થતું હતું એટલે કે હવે પાછું કાલે જઈશ એમને થોડુંક સોલ્યુશન આપીશ બધું આ જગ્યાએ આ કામ કરશો ને તમને આજ કોઈ હેરાન નહીં કરે કારણ કે નાના નાના જે લારી ગલ્લાવાળાને તો અધર વ્યક્તિ અમને ચલો એએમસી વાળા હોય કે પોલીસવાળા હોય તો એમનું કાયદાનું રીતે કામ કરતા હોય બરાબર પણ અધર વ્યક્તિ આવીને લારી ગલ્લાવાળાને કઈ રીતે હેરાન કરે એ વસ્તુ વ્યાજબી નથી એટલે મેં એમને થોડું કાલે મદદ કરવાનું છું હું આ વસ્તુ કરશો ને ખોળ ખુલી જશે ના હેરાન કરવા જોઈએ. અને બહુ સરસ બજારનું બનાવે છે હસબન્ડ વાઈફ 2 જણા જોડે ઊભા રહે છે અને સારું એવું ચોળાફળી બનાવે છે અને હું રેગ્યુલર એવી જગ્યાએ જ ખાઉં કે જે વ્યવસ્થિત વસ્તુ મળતી હોય પ્રેમથી ખવડાવતા હોય બાકી જે તે જગ્યાએ નહીં ખાવાનું. મજા આવી ને ચોળાફળી હવે ખાલી તમે સહેજ મરચું નાખ્યું હતું તો આંખમાંથી આંસુ આવી જાય અને અમારે તો કેરી વધવાની છે મમ્મીએ બાધા રાખી લીધી છે કેરી હું તો ખાઈશ હમણાં મારો પગ બહુ દુખે છે એટલે હું કેરી થોડી પણ એટલી મીઠી કેરી હા તો અત્યારે જ ખાઈ રહી જવું પડશે ખરેખર તું ખા એટલી સુપર કેરી હતી પણ કોને ખબર આ વખતે મને કેરીનો મેં તો સાબુ રાખ્યો મોહ નહીં રહ્યો કાં તો કેરી તો તમને ખબર છે ને જાય ત્યાં સુધી મારે ઘરે ગમે તે માર્કેટ ગયો તો જ્યાં સુધી મળશે ને તો 2 કિલો ઉપાડી આવે મોન ધનવી ને હે તો 3 જણા ખાઈશું. મેં જે કરતી હતી તું કરે છે તો મારે બહુ ચિંતા નહીં કે મારે માર્કેટનું કે કારણ કે એના પપ્પાના આવી તકલીફ થઈને ત્યાંની હું બજાર જવાનું બંધ કરતા ગયું છું. ખાઈ પીનું મત કરવાનું દવાઓ ખાવી એના કરતા કેરી ખાવી સારી. એટલે શું કે મારે બધું જવાનું બધું લાવવાનું કરવાનું બધું બંધ થઈ ગયું હવે બધું બહાર રુચિતાના માથા પર આવે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે 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 રાધે.